હા તો દિવસ ગઈકાલે મારી એક સ્ટુડન્ટની મમ્મી આવી અને એને મને એમ કીધું કે એની જમણી અને ડાબી ક્યારેક જમણી ફરકે ને ક્યારેક ડાબી ફરકે આંખ. તો એ તો એટલી બધી ગભરાઈ કે સીધી MRI કરવા ગઈ. પણ પછી મને યાદ આવ્યું કે એની વાત સાંભળીને કે ઘણામાં એવું હોય છે, ઘણા માણસો એવું કહેતા કઈ ડાબી આંખ ફરકી તો ચોક્કસ લાભ થશે, કાં તો કંઈક નુકસાનની વાત કરે. તો એવું હોય ખરા? એ જસી તને ખબર છે કે એવું કાંઈ થાય ખરા કે આંખ ફરકે તો ફાયદો કે નુકસાન થાય? એમ જણાવી દે. કાકી, MRI આંખ ફરકે એમાં કોઈ MRI કરાવવા જાય? હા, તમારી વાત સાચી છે. બહુ બધા લોકો એવું બોલે આજે મારી ડાબી આંખ ફરકે છે, સ્ત્રી હશે ને એટલે એમ કહેશે ડાબી આંખ ફરકે છે એટલે આજે ફાયદો થશે, જમણી આંખ ફરકે છે એટલે નુકસાન થશે. પુરુષ હોય તો એમ કહેશે ડાબી ફરકી એટલે ફાયદો થશે, નુકસાન થશે, અને જમણી ફરકી એટલે ફાયદો. આ બધું આપણા મગજનું છે. કોઈ એટલે કોઈ પુરાણમાં નથી લખ્યું, કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું કે કોઈ ગ્રંથમાં નથી લખ્યું કે આંખ ફરકે એટલે શું થાય. આંખ ફરકવું એ એક આમ જોવા જઈએ ને તો આપણા શરીરની એક ખામી કહી શકો. જેવી રીતે શરીરના બીજા કોઈ અંગ ઘણીવાર ફરકે, પગમાં હાથમાં તમને ક્યારેક આમ જણજણાટી જેવું તમે કાંઈ ન કરતો અને આમ જરાક હલી જાય, એનું કારણ આંખ ફરકવાનું કે આંખને વધારે સ્ટ્રેસ મળ્યું હોય, ક્યારેક કેફીન વધારે, કદાચ વધારે ઓછી ઊંઘ થઈ હોય, ક્યારેક વધારે સ્ટ્રેસ આવ્યું છે, મોબાઈલ બહુ બધો મોબાઈલ જોઈએ, સ્ક્રોલ એ કરવામાં આપણે ભૂલી જઈએ કે આપણે થોડા રેસ્ટની બી જરૂર છે. બાકી આંખ ફરકવી એ એક સાધારણ આંખની શું કહેવાય હરકત છે એક જાતની, કે જેનાથી ડરવાની જરૂર નથી. હા, પણ તમને 3-4 દિવસ કન્ટિન્યુઅસ એવું થાય તો એકવાર ડોક્ટરને બતાડવું જોઈએ, કારણ કે ઘણીવાર આંખમાં વધુ ડ્રાયનેસ થઈ જાય ત્યારે આ ફરકવાનું થાય કે આંખ આપણને એનું એક હિન્ટ આપે છે કે ભાઈ મને તકલીફ છે, તમે ડોક્ટરને બતાડો. બાકી ફાયદો નુકસાન એવું કાંઈ નથી. આ એક અંધશ્રદ્ધા છે. પ્લીઝ આવી અંધશ્રદ્ધાને ના ફોલો કરો અને વિજ્ઞાન અને શાસ્ત્ર બે સાથે સાથે ચાલે એવું કરીએ.